સ્કૂલેથી ભૂખ્યું આવેલું બાળક જ્યારે નાસ્તાની માંગણી કરે ત્યારે આપણે આપણી જવાબદારીમાંથી છૂટીને એને 5 રૂપિયા 10 રૂપિયા પકડાવીને કહીએ છીએ કે સામેના સ્ટોરમાં જા અને એક પડીકું લઈ લે અને ખાઈ લે. શું આ પડીકાઓમાં વેચાતા નાસ્તા એમના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે? શું ઉગતા અને ઉભરતા બાળકોને આ પ્રકારના નાસ્તા ખવડાવવા જોઈએ? કદાચ નહીં. અને એને કારણે જ મહેસાણાના જે ખેરાળુ તાલુકો છે એમાં એક ડાવોલ નામનું ગામ આવ્યું છે. અહીંયાની જે ગ્રામ સભા છે એણે એક બહુ સરસ નિર્ણય લીધો છે. એણે એવો નિર્ણય લીધો છે કે હવેથી એટલે કે 15મી ઓગસ્ટ પછીથી જે કોઈ પણ સ્ટોર છે ગામમાં એમાં આવા 5 રૂપિયા અને 10 રૂપિયાના જે પડીકા છે એ વેચાવાના સદંતર બંધ થવા જોઈએ. અને જો ત્યાર પછી કોઈ પકડાશે તો એને 1000 રૂપિયાનો દંડ થશે. અને જો ફરીથી પકડાશે બીજી વખત તો આખું ગામ એ સ્ટોરનો બહિષ્કાર કરશે. હા, એક છૂટછાટ એવી આપી છે કે અત્યાર સુધી જેટલો સ્ટોક પડ્યો છે એ ખાલી કરી દો, નવો સ્ટોક ન આવવો છે. તો કેટલી સરસ વાત છે, કેટલા પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે મહેસાણા જિલ્લામાં. શું તમને આ પ્રકારના નિર્ણયો ગમ્યા? કમેન્ટમાં ચોક્કસ કહેજો અને એ છાપું સાથે જોડાયેલા.